નીટ આંદોલન મુદ્દે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। આંદોલનમાં જેટલી પણ પોલીસ ફરિયાદ થઈ છે એ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થી યુવાનોના ગુના હવે પરત ખેંચાશે। આંદોલનમાં નોંધાયેલી એફઆઈઆર પરત લેવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે। વિદ્યાર્થી યુવાનો સામે નવી પોલીસ કાર્યવાહી નહીં થાય, કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા સરકારે પોલીસને સૂચના આપી દીધી છે। તો ગુજરાતમાં પણ આવા કેટલાક આંદોલન થયા હતા, વિરોધ થયો હતો અને દરમિયાન જેટલી પણ એફઆઈઆર થઈ એ તમામ પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, ગુજરાત સરકારે લીધો છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। દિલ્હી ખાતે નીટ એક્ઝામને લઈને જે જંતર મંતર ખાતે જે વિરોધ પ્રદર્શન અને આંદોલન થયો હતું, ગુજરાતની અંદર પણ તેની સાથે સુસંગત અલગ અલગ જગ્યાએ આ પ્રકારના પ્રોટેસ્ટ થયા હતા અને આ જ મુદ્દાને લઈને ગુજરાત સરકારનો એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે વિદ્યાર્થીઓ પર થયેલા જે પોલીસ કેસ જે છે તે પરત લેવામાં આવશે। ખાસ દિલ્હી જંતર મંતર પરના આંદોલનના સમર્થનમાં જોડાયેલા વિદ્યાર્થી યુવાનો છે તેની સામે કોઈ પણ પ્રકારની એફઆઈઆર ન કરવા માટેનો નિર્ણય લેવાયો છે। કોઈ પણ પ્રકારની કાનૂની કે દંડાત્મક કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવાયો છે। એક પરિપત્ર ગૃહ વિભાગનો થયો છે જેમાં તમામ પોલીસ કમિશનરેટ જે છે તેને પણ નિર્દેશ અપાયો છે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓને પણ આ પરિપત્ર જે છે તે ઇસ્યુ કરવામાં આવ્યો છે, જેમાં આંદોલન દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી પર જો એફઆઈઆર કરવામાં આવી હોય તો તે એફઆઈઆર નિયત પ્રક્રિયા મુજબ પરત લેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને આ પ્રકારની કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।